આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદભાઈ કેજરીવાલ, જેઓને હમણાં ટૂંક સમય પહેલાં જ કોર્ટ દ્વારા તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા અને તેમને કહેવામાં આવ્યું કટ્ટરવાદ ઈમાનદાર કેજરીવાલ છે અને તેમના સૈનિકો છે. અત્યારે આજ વડોદરા શહેરના અંદર અલકાપુરી વેલકમ હોટલમાં ટૂંક સમય માટે પધાર્યા હતા. તેઓને વેલકમ કરવા માટે અટલ બ્રિજના ઉપર બેનરો લગાવવામાં આવ્યા હતા. આ વડોદરા મહાનગરપાલિકાને કેટલી બીક લાગે છે, કાં તો કોઈ એવા અધિકારીઓ છે જેને આટલી બધી બીક લાગી રહી છે. એ બીકના કારણે તે લોકોને આદેશ કરે છે અને તેમના ચમચાઓ આ બેનરો દબાણ શાખાની ટીમો દ્વારા ઉતારી લેવામાં આવે છે. હજુ તો સત્તા પરિવર્તન થયું નથી, તેના પહેલાં આ લોકોને એટલી બધી બીક લાગી રહી છે કે જેની પૂછવાની કોઈ વાત નથી. આટલા બધા તમે પીવો છો, એ ખાલી બેનરો જોઈને તમે આટલા બધા ગભરાઓ છો. આવનારા દિવસના અંદર 19-16માં 76 સીટો પર પોતાના ઉમેદવારો લડાવશે અને જીતશે, ત્યારે તમને આ બધી ખબર પડશે. તે વખતે એ મેનેજમેન્ટ અમારું હશે ત્યારે તમને દેખાડીશું કે તમે કેવી રીતે બેનર લોકોના ઉતારો છો અને કેવી રીતે લોકોના લગાવવા દો છો. ટૂંક સમય પહેલાં ઘણી જગ્યા પર ધાર્મિક બેનરો અને અન્ય બેનરો, રાજકીય નેતાઓના બેનરો એ તમે લગાવવા દો છો. જ્યારે આમ આદમી પાર્ટી એમના બેનરો શુભેચ્છા માટે લગાવતા હોય છે ત્યારે તમે કઢાઈ લો છો. અને આજે રવિવારના દિવસે પણ આ આદેશ કરીને આ બધા બેનરો હટાવવામાં આવ્યા છે. આ વિક્રમ વસાવા એટલો બધો ગભરાય છે, કાં તો કોઈની કઠપુતલી બનીને બેસેલો છે, જેના આદેશથી આ ચિઠ્ઠીના ચાકરો દરેક બેનરો ઉતારી લે. સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની, આમ આદમી પાર્ટી વિધાનસભાના સહપ્રભારી.